જ્યારે આટલો સરસ રીમઝીમ વરસાદ પડતો હોય ને ત્યારે આપણને બધાને તળેલું કંઈક ચટપટું અને બેસનમાંથી બનેલું ખાવાની તો બધાને ઈચ્છા થતી હોય છે. તો આજે આપણે બ્રેડ પકોડાનો પણ ટેસ્ટ ભૂલાવી દે તેવા દેગામના ફેમસ એવા પાવ પકોડા બનાવીશું. તો પાવ પકોડા બનાવવા માટે 4 બાફેલા બટેટાને ગ્રેટ કરીને એક બાઉલમાં એડ કરીશું. સ્વાદ પ્રમાણે મીઠું, હળદર, લાલ મરચું પાવડર, અડધી ચમચી આમચૂર પાવડર, અડધી ચમચી ગરમ મસાલો, કાળા મરી પાવડર અને ચીલી ફ્લેક્સ એડ કરીશું. 2 ચમચી તેલની અંદર અડધી ચમચી હિંગ, 1 ચમચી આદુ મરચાંની પેસ્ટને સાથે ઉપર વઘારને એડ કરી લઈશું. લીલા ધાણા એડ કરીને મસાલાને સરસ રીતે મિક્સ કરી લઈશું. હવે પાવ પકોડા બનાવવા માટે મિની પાવ લીધા છે. પાવને વચ્ચે કટ લગાવીને મસાલાને ભરી લઈશું. બધા જ પાવ અહીંયા મેં તૈયાર કરી દીધેલા છે. હવે બેટર બનાવવા 2 કપ બેસનને ચાળી લઈશું. બેસન એકદમ ઝીણો અને એકદમ ફાઇન હોવો જોઈએ. હવે બેસન ચડાઈ ગયો છે. એની અંદર અડધી ચમચી જેટલી હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું, થોડું પાણી એડ કરતા જઈને લમ્સ ફ્રી બેટર તૈયાર કરી લઈશું. બેટરને 10 મિનિટ માટે રેસ્ટ આપીશું. એ પછી ભરેલા પાવને ડીપ કરીને ગરમા ગરમ તેલની અંદર તળી લઈશું. બંને સાઈડ સરસ મજાના ક્રિસ્પી થઈ જાય એટલે કટ કરેલા લીલા મરચાં પણ સાથે તળી લઈશું. તો દેગામના ફેમસ એવા ચટપટા ટેસ્ટી પાવ પકોડા તૈયાર છે. એને કટ કરીને ડુંગળી અને મરચાં તેમજ ચટણી સાથે સર્વ કરીશું. તો તમે પણ મારી આ રેસીપી ટ્રાય કરજો અને તમે ખાધા છે કે નહીં એ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં.